જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, નિરાંત એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે 1 જૂન 2025 એટલે કોન્સ્ટેબલની પરીક્ષાને ફક્ત હવે 15 દિવસનો સમય બાકી છે. એટલે એટલા જ માટે ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ હતા, એમને ખૂબ ચિંતા થાય, એમને જે પ્રશ્નો સતાઈ રહ્યા એ તમામ પ્રશ્નોનું આજે આપણે સોલ્યુશન લઈને આવેલા છે. મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ છેલ્લા સમયમાં વિદ્યાર્થીઓને સતાવતા પ્રશ્નો. જી હા મિત્રો, હું ખુદ આ બધા સમયમાંથી પસાર થયેલો છું. મને જાતે અનુભવ છે કેવા કેવા વિચારો આવે, કેવા કેવા પ્રશ્નો થાય. તો એ તમામ પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીશું. કેમ કેવા વિચારો આવે છે, એનો બચવું કેવી રીતે, આગળ શું કરવું, અને બીજું જોઈશું છેલ્લા સમયની રણનીતિ. હવે આ 15 દિવસમાં આપણી રણનીતિ શું હોવી જોઈએ, બીજી એના વિશે ચર્ચા કરીશું. મિત્રો, બહુ વાતો ના કરતા આપણે વિડીયોને શરૂ કરીએ. મિત્રો, તમે જોઈ શકો છો આજે 1 તારીખ થઈ, આજે 1 જૂન 2025. આજે રવિવાર, આવતો રવિવાર આપણી પરીક્ષા છે. તમે જોઈ શકો છો આપણી પરીક્ષાના ફક્ત અને ફક્ત 2 અઠવાડિયા બાકી છે. કેટલા મિત્રો? ફક્ત 2 અઠવાડિયા. ખૂબ જ નજીક આવી પહોંચે છે મિત્રો. આપણે 6, 12 મહિનાથી તૈયારી કરતા હતા અને આપણે જે સમયની રાહ જોતા હતા એ સમય આખરે હવે એકદમ નજીક પહોંચી ગયા છે. હવે ખૂબ એટલે ખૂબ નજીક છે મિત્રો. આપણને યાદ હશે કે આપણે 30 દિવસથી રણનીતિનો વિડીયો બનાવ્યો હતો. એ વિડીયોના આજે 15 દિવસ પૂરા થયા મિત્રો. આમ જોઈએ ને તો આપણને એવું લાગે કે હજુ તો 15 દિવસ વાર છે, પણ જોતામાં 15 દિવસ ક્યારે પતી જશે એ ખબર પણ નહીં પડે મિત્રો. તો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. હવે ફક્ત અને ફક્ત પરિશ્રમ, એના સિવાય બીજું કશું જ કરવાનું નથી મિત્રો. હા, પરીક્ષા એકદમ ખૂબ નજીક છે. તમને ઘણા બધા વિચારો આવતા હશે, વાંચવામાં પણ ઘણું બધું કન્ફ્યુઝન થતું હશે. તો એ બધું હવે મૂકી દેવાનું છે મિત્રો, બિલકુલ મૂકી દેવાનું છે. આ 15 દિવસ ફક્ત અને ફક્ત તમારે રિવિઝન કરવાનું છે. હા, નવું કોઈએ કંઈ વાંચવા જવાનું નથી. ઘણા વિદ્યાર્થીઓ કેવું હશે, આ બાકી છે, પેલું બાકી છે, આ વાંચી લઉં. તો ના મિત્રો, નવું કશું જ વાંચવા જવાનું નથી. તમે એવું કહેશો કે સાહેબ મારે તો હજુ ઘણું બાકી, મારે તો હજુ આ ટોપિક બાકી છે, પેલો ટોપિક બાકી છે. તો મિત્રો, આ કેવું છે ખબર? આ પરીક્ષાઓનું જે સિલેબસ આવે ને એ દરિયા જેવું આવે. હા મિત્રો, દરિયો આમ દરિયાની અંદર ગમે તેટલું પાણી તમે કાઢો ને તો ક્યારેય ખાલી થાય નહીં. એમ આ પરીક્ષાઓનું સિલેબસ એ ક્યારેય પૂર્ણ થાય જ નહીં. તમને જો હજુ હું એમ કહું ને કે ભાઈ આપણી પરીક્ષા હજુ 2 મહિના પછી લઈશું, તો ત્યારે પણ તમારી પરિસ્થિતિ આ જઈને ઊભી રહે. તમે નોટિસ કર્યું હશે ભૂતકાળમાં કોઈ પરીક્ષાઓ જ્યારે ડિલે થઈ હોય, કેન્સલ થઈ હોય અને ફરી લેવાઈ હોય, તો પણ પરિસ્થિતિ તો આ જ ઊભી રહે. કેમ કે આ દરિયા જેવી વસ્તુ મિત્રો, આ ક્યારેય પૂરી થવાની જ નથી. એટલે હજુ આ બાકી છે, પેલું બાકી છે, આ વાંચી લઉં, એ બધું છોડી દો. તમે જેટલી તમારાથી થતી મહેનત કરી, હવે જેટલા પહોંચ્યા એટલે નવી વાંચવાનું બંધ કરો. જો તમે હજુ નવું વાંચ કરશો તો પાછળનું જે વાંચ્યું છે એનું રિવિઝન જ નહીં થાય. અને રિવિઝન વગર તમે ગમે તેટલું વાંચો ને મિત્રો, એનો કોઈ અર્થ જ નથી. હા, પરીક્ષામાં તમારે જો એકી આમ ક્લિકે જવાબ લાવવો હોય તો રિવિઝન ફરજિયાત જોશે. ઘણા વિદ્યાર્થીઓ નથી આમ પ્રશ્ન વાંચીને આ જ આવો, તો એ ક્યાં હોય? રિવિઝન હોય તો બને મિત્રો. અને જો રિવિઝન નહીં હોય તો તમે શું થશો? કન્ફ્યુઝ થઈ જશો. હા, પરીક્ષામાં જો પાસ થવું હોય ને તો એક મેન નિયમ આ છે, કન્ફ્યુઝન ના થવું જોઈએ. પ્રશ્ન વાંચીને તમને ખબર પડવી જોઈએ કે આનો જવાબ આપણને આવડે છે કાં તો આનો જવાબ આપણને આવડતો નથી. જો તમે કન્ફ્યુઝન થશો, આવી રીતે 1, 2, ABCD 4 ઓપ્શન હોય, તો કાં તો તમને ખબર પડે કે ભાઈ આપણને આ પ્રશ્ન ખબર જ નથી પડતી, તો તમે આગળ વધશો, તમારો ટાઈમ નહીં બગડે. જો તમને કમ્પ્લીટ ખબર હશે કે ભાઈ આમાં આ જ જવાબ આવે, તો તમે ટીક કરીને આગળ વધશો. પણ જો તમે કન્ફ્યુઝ થયા કે આ પ્રશ્ન વાંચેલો છે, આઈ થિંક આટલું જ આવે, આ આવે 5 આવે 6 આવે 5 આવે 6, તો એમાં શ્યોરિટી લગભગ 99% ચાન્સ છે કે તમે ખોટો ટીક કરીને આવશો. એટલે એ પ્રશ્ન તમારો 1 માર્ક્સ લઈ જશે. 0.25 માર્ક્સ લઈ જશે. સાથે તમારો સૌથી વધુ સમય પણ કોણ બગાડશે? એ જ પ્રશ્ન બગાડશે. અને એવા 25 થી 30 પ્રશ્નો ભેગા થાય ને સાહેબ, એટલે મેરિટમાંથી તમને છેક દૂર ફેંકી દે. માટે રિવિઝન જો નહીં હોય ને તો આવા તમને જે કન્ફ્યુઝન થાય ને ખાસ થશે. જો તમારું રિવિઝન સારામાં સારું હશે, રિવિઝન તમારું પાવરફુલ હશે, તો તમને પરીક્ષામાં કન્ફ્યુઝન રહેશે નહીં. કાં તો આવડે છે કાં તો નથી આવડતું, તમે આગળ વધશો. એટલા જ માટે મિત્રો, હવે નવું કોઈએ કશું વાંચવા જવાનું નથી. ફક્ત અને ફક્ત રિવિઝન. હા, આ 15 દિવસ તો ફક્ત રિવિઝન કરવાનું છે, બીજું કશું કરવાનું નથી. પરીક્ષાના આખરી સમયની સમસ્યાઓ. હવે સમસ્યા શું હોય મિત્રો? તમને કઈ સમસ્યાઓ અત્યારે સતાઈ રહી છે એના વિશે ચર્ચા કરીએ. તો મિત્રો, પહેલી જ વસ્તુ છે, સાહેબ કંઈ જ યાદ નથી. હા, લગભગ ગુજરાતના લગભગ જેટલા પણ વિદ્યાર્થી તૈયારી કરી રહ્યા છે એમાંથી 95 થી 99% વિદ્યાર્થીઓનો આ પ્રશ્ન છે કે સાહેબ કશું યાદ જ નથી. મિત્રો, થાય આ પ્રશ્ન તમને થાય, હું જ્યારે તૈયારી કરતો ત્યારે મને થતો, અને કોઈ બી એવો વિદ્યાર્થી છે જેને પરીક્ષા નજીક હોય એટલે આવા પ્રશ્નો થાય જ. તો આનું સોલ્યુશન શું મિત્રો?
મિત્રો સોલ્યુશન એટલું જ કે તમે કેટલાય 6-12 મહિનાથી તૈયારી કરતા હોય, આપણું કોઈ પણ ડેટા આપણે વાંચીને એટલે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં ડેટા ક્યાં થાય? સ્ટોર થાય. ત્યાં ધીમે ધીમે બધો ડેટા સ્ટોર થતો હોય. પરીક્ષાની અંદર તમે જ્યારે જશો ને ત્યારે તમારું જે કોન્સન્ટ્રેશન પાવર હશે ને એકદમ હાઈ લેવલનું હશે. તમે જોજો પરીક્ષામાં આપણે જઈએ ને એટલે આમ 3 કલાકનું પેપર હોય ને તો બહાર નીકળી એટલે એવું થાય 3 કલાક પતી ગયા, એટલે હમણાં તો પેપર ચાલુ થયું એટલી વારમાં પતી ગયું. તો આવું કેમ થાય મિત્રો? આપણો જે કોન્સન્ટ્રેશન પાવર હોય એકદમ હાઈ લેવલનો ફક્ત અને ફક્ત પરીક્ષા ઉપર હોય. આપણને બહાર શું થયું, આજુબાજુમાં શું થયું, કશું યાદ રહેતું નથી. એટલે જ્યારે તમે પરીક્ષામાં જશો ને ત્યારે તમારું સબકોન્શિયસ માઇન્ડ ઓટોમેટિક એટલું બધું એક્ટિવ થઈ જશે ને મિત્રો કે તમે કોઈ પ્રશ્ન વાંચશો ને એટલે ઓટોમેટિક તમારા જવાબ આવવા માંડશે. હા, અત્યારે ભલે તમને એવું થતું મને કશું યાદ નથી, મેં કેટલી બધું વાંચ્યું, સાહેબ કોઈ પ્રશ્ન જોઉં ખબર નથી પડતી, જાણે બધું જ ભૂલાઈ ગયું હોય, આમ કશું આમ તમને એટલું બધું નેગેટિવ ફીલ થતું હશે ને તો મિત્રો આ થવું સ્વાભાવિક છે. હા, હું એકદમ સભાનતાથી કહું છું, આવું થવું એકદમ સ્વાભાવિક છે. જો આવું ના થાય તો ચિંતાનો વિષય. જે વિદ્યાર્થીઓને આવું ના થતું હોય એમને ચિંતાનો વિષય. કેમ? કેમ કે એમની તૈયારી એટલી બધી સારી નથી. જેની જેટલી વધુ તૈયારી હશે ને એને એટલું વધારે ટેન્શન થતું હશે. હા, તમે જેટલું વધારે મહેનત કરી હશે, જેટલું વધારે વાંચ્યું હશે એટલું જ તમને એવું થતું હશે કે મને કશું યાદ જ નથી, એકદમ ભૂલાઈ ગયું. તો આ દરેક વિદ્યાર્થી જોડે જાય. પરીક્ષા એકદમ નજીક છે, આપણે 6 મહિનાથી એકના એક વસ્તુ આપણા માઇન્ડની અંદર નાક કરીએ એટલે સ્વાભાવિક રીતે આ વસ્તુ થાય જ. તો આની કોઈ ચિંતા ખાસ કરવાની નથી. વિશ્વાસ રાખો, પરીક્ષાની અંદર તમે જ્યારે જશો તમારી સામે પેપર આવશે, પ્રશ્ન વાંચો એટલે ઓટોમેટિક તમારા સબકોન્શિયસમાંથી દરેકે દરેક જેટલું પણ વાંચ્યું છે એના જવાબો આવશે. હા, તમે નહીં વાંચ્યું હોય તો એ તમને ખ્યાલ નહીં આવે, બાકી જો તમારા વાંચવામાં આવી ગયું હશે તો એનો જવાબ તમને ક્લિક થઈ જ જશે. બીજું, સાહેબ કોન્ફિડન્સ નથી આવતો. હા, કોન્ફિડન્સ અત્યારે ઘણા લોકોને સાહેબ કોન્ફિડન્સ જ નથી આવતો, વિશ્વાસ જ નથી કે સાલું પાસ થવાશે કે નહીં, પરીક્ષામાં આવડશે કે નહીં, વાંચેલું છે એમાંથી આવશે કે નહીં. મિત્રો કોન્ફિડન્સ કેવી વસ્તુ છે, તમે જ્યારે પરીક્ષાની અંદર જશો ને અને જે પ્રશ્નો ટીક કરવા માંડશો ને એટલે ઓટોમેટિક બિલ્ડ થશે. અત્યારે એક્ઝામનું એટલું બધું પ્રેશર હોય, પરીક્ષાના ફક્ત 2 અઠવાડિયા બાકી, એટલે એટલું બધું આપણા ઉપર પ્રેશર હોય ને એટલે આપણને અત્યારે આવું બધું ફીલ થાય. પણ તમે જ્યારે પરીક્ષાની અંદર પ્રશ્ન સોલ્વ કરવા માંડશો, 1 પ્રશ્ન 2 પ્રશ્ન 3 પ્રશ્ન એટલે ઓટોમેટિક તમારો કોન્ફિડન્સ એ વખતે હાઈ લેવલ ઉપર આવી જશે. એટલે કોન્ફિડન્સની હાલ કોઈ ચિંતા ના કરો, તમે યોગ્ય મહેનત કરી જ છે, તમારાથી થતી તમે મહેનત કરેલી છે એટલે પરીક્ષાની અંદર ઓટોમેટિક તમને આવડશે અને જેવા પ્રશ્નો તમારા ઓટોમેટિક સોલ્વ થશે એટલે કોન્ફિડન્સ પણ વધી જશે. માટે એવી કોઈ ચિંતા કરશો નહીં. સાહેબ બીજા કરતાં મારી તૈયારી બહુ ઓછી છે, આવું અત્યારે ચોક્કસ દરેક વિદ્યાર્થીને ફીલ થાય છે. આપણે કોઈ 2 કે 3 ફ્રેન્ડ વાંચતા હોય કે યાર આને તો બધું આવડે છે, મને આ નથી આવડતું, એના જોડે મટીરિયલ સારું છે, એના જોડે આ વસ્તુ સારી છે. તો આ કેવી વસ્તુ, આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે બીજાની થાળીમાં લાડવો હંમેશા કેવો હોય? મોટો હોય. બીજાની થાળીમાં લાવેલો લાડવો આપણને હંમેશા મોટો જ લાગે. તો આ થવું એક નોર્મલ છે મિત્રો. પરીક્ષાનું આટલું બધું પ્રેશર છે એટલે આવું આપણને ફીલ થાય છે કે ભાઈ એની તૈયારી બહુ સારી છે, એને તો બંધારણનું બધું જ આવડે છે. પણ એવું નથી હોતું મિત્રો. કોઈ દરેક વ્યક્તિનો અલગ અલગ વિષય અલગ અલગ કેવું હોય? મજબૂત હોય. કોઈને વિજ્ઞાનમાં બહુ રસ હોય તો એનું વિજ્ઞાન મજબૂત હોય, કોઈકનું બંધારણ મજબૂત હોય, એને ધારો કે ઇતિહાસ બહુ પાવરફુલ હોય તો આપણું ભૂગોળ પાવરફુલ હશે. પણ આપણે શું ઇતિહાસની સરખામણી કરતા હોય છે. માટે હવે સરખામણી કરવાનું તો બિલકુલ બંધ કરી દો. એનાથી થતી મહેનત એને કરી, આપણાથી થતી મહેનત આપણે કરી. આવા બધા વિચારોથી હંમેશા દૂર રહો. એની મહેનત એની જગ્યાએ યોગ્ય છે, તમારી મહેનત તમારી જગ્યાએ યોગ્ય છે. બીજી વસ્તુ, ધારો કે એને 100 પુસ્તકો વાંચી લીધા અને તમે ફક્ત 10 જ પુસ્તકો વાંચ્યા, તો શું એ 100 પુસ્તકો પેપરમાં એનો અમલ કરી શકો છો કે નહીં? એના ઉપર રિઝલ્ટ રહેલું છે. માટે આવી રીતે ચિંતા કરશો નહીં. એને ભલે ગમે તેટલું બંધારણ પાવરફુલ હાલતું હોય પણ જો એ પરીક્ષામાં MCQ સોલ્વ ના કરી શકો અથવા એનું નોલેજ એ આજમાઈ નહીં શકો તો એનો કોઈ અર્થ રહેશે નહીં. એટલે આવા બધા બિલકુલ વિચારો ના કરો. આવું થવું નોર્મલ સ્વાભાવિક છે, બાકી આવું કશું હોતું નથી. સાહેબ મારું મટીરિયલ કે કન્ટેન્ટ બીજા કરતાં સારું નથી. હવે ઘણા વિદ્યાર્થીઓ કેવું કહેતા હશે કે એને તો આ બુક વાંચી, PSIમાં તો બધા પ્રશ્નો આમાંથી જ પૂછાય અને એને તો એ જ બુક વાંચી, મારા જોડે તો એ બુક નથી. તો મિત્રો દરેક કન્ટેન્ટ દરેક બુક સારી જ હોય. તમે કોઈ પણ બુક લઈ લો એમાંથી પ્રશ્ન પૂછાય અને પૂછાય જ. અને બીજું એવું ના બને કોઈ પુસ્તકમાંથી 100% પૂછાય. કોઈ એવી ચોપડી નહીં હોય જેમાંથી 100% એમાંથી જ પૂછાય. એનાથી પણ 90-95% હોય, તમારામાંથી પણ 90-95% પૂછાય. હા, એનામાં જે પ્રશ્ન હોય કદાચ તમારામાં ના હોય, સામે તમારામાં હોય, એનામાં ના હોય. એટલે કન્ટેન્ટ અને મટીરિયલ કેવું હોય? દરેકનું સરખું જ હોય. એટલે એવું ક્યારેય ના વિચારો ભાઈ એનું કન્ટેન્ટ બહુ સારું છે, એનું મટીરિયલ સારું છે, એ તો પહેલેથી આ પુસ્તક વાંચે છે, શું હવે હું એ પુસ્તક જોઈ લઉં એકવાર એની અંદર જોઈ લઉં શું આપ્યું? તો આ ભૂલ બિલકુલ ના કરતા. તમે જે પુસ્તકો વાંચી રહ્યા છો, જે મટીરિયલ વાંચ્યું છે એના ઉપર વિશ્વાસ રાખો અને શિદ્દતથી એના એ જ પુસ્તક વાંચો. બીજું કશું કરવાની જરૂર નથી. સાહેબ બહુ ચિંતા થાય છે, શું થશે?
મિત્રો આપણે એટલી બધી તૈયારી કરી હોય ને એટલે ચિંતા થવી એ સ્વાભાવિક છે. પરીક્ષા હવે એકદમ આટલી નજીક ઊભી હોય એટલે સ્વાભાવિક રીતે ચિંતાઓ થાય કે સાહેબ હું પાસ થઈશ કે નહીં થયું, કદાચ હું પાસ નહીં થાવ તો શું થશે, મેં વાંચ્યું એમાંથી પૂછાશે, શું મને પ્રશ્નો આવડશે, શું હું પેપરમાં વ્યવસ્થિત મારું જે આપું જો આઉટપુટ એ આપી શકીશ. આવા હજારો પ્રશ્નો અંદર મિત્રો થતા હોય, પણ આવા બધા પ્રશ્નોની ચિંતા કરશો નહીં. હા, આવું બધું થવું આવા ટાઈમે થવું એકદમ સ્વાભાવિક છે. એક વાર્તા કહીને તમને સમજાવું તો એક વ્યક્તિ વિમાનની અંદર મુસાફરી કરતો હોય છે, તો બાજુમાં એક બીજી વ્યક્તિ આવીને બેસે છે. પેલાને ટાઈમ પૂછ્યો કે ભાઈ કેટલા વાગે જરા કોણ, તો પેલા કીધું હું તને ટાઈમ નહીં કહું. પેલો કે અરે ભાઈ ખાલી ટાઈમ પૂછ્યો યાર. હા કે તે ટાઈમ પૂછ્યો પણ હું તને ટાઈમ નહીં કહું. પેલા નવાઈ લાગી કે ગજબનો માણસ યાર, એક ટાઈમ નથી કહેતો. કે કશો વાંધો નહીં, તમે સમય નાખો, કેટલા વાગે નાખો કશો વાંધો નહીં, પણ એનું કારણ તો કહો, તમે ટાઈમ કહેવામાં ના પાડો છો. તો પેલા વ્યક્તિએ કીધું તું પેલા મને ટાઈમ પૂછે, હું તને ટાઈમ કહીશ. એના પછી તું એમ પૂછે ક્યાં જવાનું, તો કે અમદાવાદ જવાનું. હું અમદાવાદ જવાનું. ક્યાંથી આવ્યા, તો પછી તું ત્યાં કોઈ ઓળખાણ કાઢે, તારા કોઈ સંબંધી ત્યાં રહેતા હશે. એના પછી તું મારા જોડે કોઈ ઓળખાણ કાઢીને તું મારા ઘરે આવીને ચા પાણી કરવા કોઈક દિવસ આવી જઈશ. પેલું હસવા મળ્યો યાર કે ગજબનો માણસ છે યાર, એક ટાઈમ પૂછ્યો એમાં તો વાતને ક્યાંથી ક્યાં લઈ ગયો. તમને પણ હસવું આવતું હશે કે આવો માણસ કઈ વાતને ક્યાંથી ક્યાં લઈ ગયો. મિત્રો એક વાત કહું, એ વ્યક્તિ બીજી કોઈ નહીં, તમે ખુદ છો. હા, તમે પણ તો આ જ કરી રહ્યા છો ને. પરીક્ષાના હજુ 15 દિવસ વાર છે. પરીક્ષામાં પેપર કેવું આવશે કેવું નહીં એ ખ્યાલ નથી, અને અત્યારથી તમે કેટલું બધું વિચારી રહ્યા છો કે હું પાસ થઈશ કે નહીં થઈ, શું થશે, આવું થશે, પેલું થશે, આવું થશે, આવડશે નહીં આવડે, કેવું આવશે, હું એટેમ્પ આપી શકીશ. મિત્રો આ બધી ઓવર થિંકિંગ બિલકુલ બંધ કરી દો. વર્તમાનમાં જીવતા શીખો. અત્યારે ક્યાં છો તમે એ જુઓ. અત્યારે આજે રવિવાર થયો, આવતો રવિવાર નહીં આવતા રવિવાર મારી પરીક્ષા છે. મારી પરીક્ષાના યોગ્ય થતી મારે મહેનત કરવાની છે, અને હું મારું યોગ્ય જે મારી આઉટપુટ આપવાનું છે એટલું હું આપીશ. રિઝલ્ટ શું આવે મારા હાથમાં નથી, રિઝલ્ટ આપવું એ ભગવાનના હાથમાં છે. ભગવાન જે આપે મને મંજૂર છે. હા, વર્તમાનમાં જીવતા શીખો તો જ તમે યોગ્ય મહેનત કરી શકશો, અને તો જ તમે યોગ્ય ન્યાય આપી શકશો. માટે બીજા બધા વિચારો બિલકુલ છોડી દો. બધું પોઝિટિવ થશે. તમે જેવું વિચારશો ને એવું થશે મિત્રો, એટલે પોઝિટિવ રહો. હા, ઉપરથી એમ વિચારો કે ફક્ત 15 દિવસ જ વાંચવાનું યાર, 15 દિવસ પછી એ પરીક્ષા આવશે, તમે પરીક્ષા આપી દેશો, તમે પાસ થઈ જશો. હા, તમે વર્દી પહેરી લેશો, કેવા લાગશો તમે પોલીસ સ્ટેશનની અંદર જશો, તમે લોકોના પ્રશ્નો સોલ્વ કરતા થઈ જશો. કાલ ઉઠી તમને લોકો સાહેબ કહેતા થઈ જશે. કોઈનો પ્રશ્ન હશે લઈને આવશે, સાહેબ આ થયું, તમે લોકોને મદદ કરતા થઈ જશો. આવા વિચારો કરો મિત્રો. હંમેશા પોઝિટિવ રહેવાનું, નેગેટિવ વિચાર બિલકુલ આવવા દેવાનો નથી. બીજો પ્રશ્ન, સાહેબ પેપર કેવું આવશે, સહેલું કે અઘરું? હા મિત્રો, પેપર કેવું આવશે એનો અત્યારે ચર્ચા કરવાનો કોઈ અંદાજ જ નથી. પેપર સહેલું આવે કે અઘરું એના આપણાથી કોઈ લેવા દેવા ના હોવી જોઈએ. સવાલ એવો હોવો જોઈએ કે આપણે મેરિટની અંદર ઇન થઈશું કે આઉટ થઈશું. હા, ધારો કે પેપર એકદમ સહેલું આવે છે, કોઈ કારણસર પેપર સહેલું આવ્યું અને તમારે 139 માર્ક્સ આવ્યા, હા, પણ મેરિટ 140 અટક્યું, તો આ 39નો કોઈ માર્ક્સ નથી. ધારો કે તમે ચલો હું તો કોઈ 160 માર્ક્સ લાવ્યા અને 161 મેરિટ અટક્યું, તો આ 160 માર્ક્સનો કોઈ અર્થ નથી. માટે તમે કેવું પેપર આવશે, તમે કેટલા માર્ક્સ લાવો છો એનો કોઈ આધાર નથી. આપણે મેરિટની અંદર ઇન થવાનું છે. બીજી વસ્તુ મિત્રો, પેપર જો એકદમ ઇઝી આવશે તો મેરિટ ઊંચું જશે. આ તો સ્વાભાવિક છે. હા, ઇઝી પેપર આવે તો 140 આજુબાજુ મેરિટ જાય, એ તો સ્વાભાવિક છે. જો પેપર એકદમ હાર્ડ આવી ગયું તો મેરિટ 110 અથવા 105 આજુબાજુ પણ જાય, 100ની આજુબાજુ આવી જાય. તો પેપર અઘરું આવશે તો મેરિટ નીચું આવશે, પેપર ઇઝી આવશે મેરિટ પણ ઊંચું જશે. એટલે આવા બધા સવાલોનો કોઈ અર્થ નથી. આપણે ફક્ત અને ફક્ત તૈયારી પર ધ્યાન આપવાનું છે. હા, ગીતાની અંદર પણ કૃષ્ણએ શું કીધું કે તું તારું કર્મ કરી જા, ફળની આશા ના રાખે. એમ તમે તમારું કર્મ કરો, રિવિઝન કરો સાહેબ, બીજું બધું છોડી દો. સહેલું આવશે તોય વાંધો નહીં, અઘરું આવશે તોય વાંધો નહીં. આપણે એના ઉપર પણ એક વિડીયો બનાવીશું કે પેપર કેવું આવે તો કેવી રીતે એટેન્ડ કરવું, સહેલું આવે તો કેવી રીતે કરવું, અઘરું આવશે તો કેવી રીતે વધવું, મીડિયમ આવે તો કેવી રીતે વધવું, ડિસાઇડ કેવી રીતે કરવું કે આ પેપર અઘરું છે કે સહેલું. તો આના વિશે પણ આપણે વિડીયો બનાવીશું, એ પણ સમજાવીશું. એટલે આ બધી ચિંતાઓ અત્યારે તમે બિલકુલ છોડી દો. અત્યારે ફક્ત અને ફક્ત તૈયારી પર ધ્યાન આપો. મિત્રો સમય છે ને પાછો નથી આવતો, આ યાદ રાખજો. અને જે વ્યક્તિએ સમયને માન નથી આપ્યું ને એ વ્યક્તિને સમય માન નહીં આપો. જો તમે અત્યારે સમય બગાડશો ને તો સમય તમને એવા ખોઈ નાખશે ને તમને સાહેબ સપનામાં ખ્યાલ નહીં આવે, અને પછી ફક્ત અને ફક્ત અફસોસ થશે. હા, તમે જોજો કોઈ વસ્તુને એકદમ નજીક આવીને તમે રહી જાઓ ને એટલે તમને બહુ અફસોસ થાય, અને તમને જે અફસોસ થશે ને આખી જિંદગી તમને ખૂટશે. હા, તમને જિંદગી એ ચેનની નીંદ નહીં આવે દે. તો શું કરવા આ બધી જફામાં પડો છો? તમે એકદમ નજીક આવી ગયા છો, અહીંયા અહીં સ્વર્ગનો દરવાજો છે, તમે અહીંયા ઊભા છો, તો પાછળ કોણ છે, આજુબાજુ કોણ છે, આ બધું જોયા વગર સીધે સીધા એન્ટર થવાનું કરો.
સમજે? પરીક્ષા એકદમ તમારા દ્વારે આવીને ઊભી છે, કેવું આવશે, આમ આવશે, પેલું પૂછાશે, આ આવશે, બધું ઓટોમેટિક સારું જ થશે. ભગવાનમાં શ્રદ્ધા રાખો, ભગવાન તમારી સાથે જ. તમે જે ઈશ્વરમાં માનતા હોય, જે ભગવાનમાં માનતા હોય, એની ઉપર પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસ મૂકી દો. હા, તમારી જે દોડ હોય ને એને આપી દો કે હવે તું સંભાળ. શ્રી કૃષ્ણ અને અર્જુન જ્યારે યુદ્ધની અંદર લડવા ગયા હતા ને, ત્યારે અર્જુને પોતાનો આખો રથ કૃષ્ણને આપ્યો હતો અને એટલે કૃષ્ણ જીત્યા હતા. તમને મહાભારતની અંદર ખબર છે, દુર્યોધનનો જે સારથી હતો એનું નામ શું હતું? શૈલ્ય હતું. અને અર્જુનના સારથીનું નામ શું હતું? શ્રી કૃષ્ણ હતું. શૈલ્ય એટલે શું થાય ખબર મિત્રો? દુર્યોધનનો જે સારથી હતો એનું નામ હતું શૈલ્ય. આ શૈલ્ય એટલે શું? શૈલ્ય એટલે શંકા. હા મિત્રો, શૈલ્ય સંસ્કૃત શબ્દ છે, એનો આપણો ગુજરાતી મિનિંગ થાય શંકા. શ્રી કૃષ્ણના દુર્યોધનને શંકા હતી કે હું યુદ્ધ જીતીશ કે નહીં, મારો વિજય થશે કે નહીં. એનો સારથી જ શંકા હતો, શૈલ્ય હતો, એટલે એનો પરાજય થયો. જ્યારે અર્જુનનો સારથી કૃષ્ણ હતો. એમ તમારો સારથી કોણ છે? તમે કોના ઉપર વિશ્વાસ રાખીને ચાલો છો, તમારા વિચારો કેવા છે એ ડિપેન્ડ કરે છે. તમે જો પણ શૈલ્ય રાખશો, શંકાઓ રાખશો, તો માનજો તમારી હાર થશે. માટે શંકાઓ છોડી દો યાર, વિશ્વાસ રાખો તમારી જાત ઉપર, કોઈ એવી શક્તિ ઉપર, કોઈ ઈશ્વર ઉપર, કોઈ ભગવાનની અંદર તમે જેને પણ માનતા હોય એને બધું છોડી દો. હવે તું કરે એ સાચું. આપણા હાથમાં શું છે? તો આપણા હાથમાં હવે 15 દિવસ બાકી છે. તો આ 15 દિવસની અંદર આપણે થતી મહેનત આપણે કરવાની છે. આપણા તરફથી કોઈ વસ્તુ બાકી ના રહેવી જોઈએ. ઊંઘવાની અંદર સમય બગાડવાનું બંધ કરી દો, ખાવા પીવાનું બંધ કરો. તમે જે પણ સમય બગાડતા હોય વોટ એવર, દરેકના અલગ અલગ જે પણ રૂલ્સ હોય બધું હવે બંધ કરી દો. ગામની પંચાયત કરવાનું બિલકુલ બંધ કરી દો. સોસાયટીમાં કોઈ વસ્તુ થયું બંધ કરી દો. આપણે શું લેવા દેવા ભાઈ? આપણે ફક્ત અને ફક્ત તૈયારી પર ધ્યાન આપો. 15 દિવસ માટે તમારે એકદમ અંદરથી એમ ખોવાઈ જવું જુઓ. હું અત્યારે વિડીયો બનાવું છું, હું અત્યારે ખોવાઈ ગયો છું. મને ફક્ત વિડીયો સિવાય અત્યારે કશું ખબર જ નથી શું થઈ રહ્યું. એમ તમને પણ ફક્ત અને ફક્ત તૈયારી સિવાય કશું ખબર ના પડવી જોઈએ, તો જ રિઝલ્ટ મળશે મિત્રો. હા, બીજું સાહેબ આવા બધા પ્રશ્નો થાય છે, એક બાજુ તમે કહો વાંચો, એક બાજુ આટલા બધા પ્રશ્નો થતા કેવી રીતે કોન્સન્ટ્રેશન કરવું? તો મિત્રો આ પણ એક પરીક્ષાનો એક રૂલ્સ છે. કાલ તમે કોન્સ્ટેબલ બની જશો, કોઈ જગ્યાએ તમે જશો, તો કોઈ પ્રશ્ન તમારી સામે આવ્યો તો એને કેવી રીતે તમે હેન્ડલ કરો છો એ બહુ મહત્વની વસ્તુ. કોઈ જગ્યાએ ઝઘડો બને અને તમે જગ્યાએ પહોંચ્યા કોન્સ્ટેબલ તરીકે, તો એ ઝઘડાને શાંત કેવી રીતે પાડવો, તમે એને કેવી રીતે સોલ્યુશન લાવશો, તો એ સમયે કોઈને પૂછવા નહીં જવાનું. એમ આ બધું જે પણ પરિસ્થિતિ આવે છે, આ પરીક્ષાનો એક પાર્ટ છે અને પાઠમાંથી તમારે પસાર થવું પડશે. આવી બધી જે પણ પરિસ્થિતિ ઊભી થાય એને પચાવતા શીખવું પડશે. આટલા બધો કોન્ફિડન્સ લો થઈ જાય, તમને ચિંતાઓ થાય, તો આ બધા વિચારો સાઈડમાં મૂકી તૈયારી કરતા શીખવું પડશે. આ પણ એક પરીક્ષાનો શું છે મિત્રો? પાર્ટ જ છે. તો તમામ વિચારોને છોડી દો. આ દરેક વિચાર મારા ઉપર વિશ્વાસ રાખો. પેપર આવશે એટલે ઓટોમેટિક તમને બધું આવડશે જ. તમે મહેનત બહુ સારી કરેલી છે. કોઈ ઈશ્વર, ભગવાન કે કોઈ પણ દિવ્ય શક્તિને તમે માનતા હોય એની અંદર પૂરેપૂરી શ્રદ્ધા રાખીને તૈયારી કરો. હવે શું કરવું એ મિત્રો? તો હવે ફક્ત અને ફક્ત 3 જ વસ્તુ કરવાની છે: રિવિઝન, MCQ અને મોક ટેસ્ટ. નવું કોઈએ કશું વાંચવા જવાનું નથી. હા મિત્રો, નવું બિલકુલ વાંચવા જતા નહીં. ગમે તેવું પૂછાય કે આ મોસ્ટ IMP આમાંથી જ પૂછાય છે, ના ભાઈ તું તારા જોડે રાખ. ખાલી કરંટ આપણે જોવાનું છે, કરંટ સિવાય કશું નવું કરવાનું નથી. મિત્રો રિવિઝન વગર પરીક્ષા પાસ કરવી બહુ અઘરી વસ્તુ છે. આજથી 3 મહિના પહેલાં પણ આપણે લેક્ચરમાં કીધું હતું કે 3 જ વસ્તુ તમને પાસ કરાવશે: રિવિઝન, MCQ. 2 જ વસ્તુ કીધી હતી. રિવિઝન અને MCQ આ 2 જ તમને છેલ્લા લઈ જશે. રિવિઝન નહીં હોય તો તમે પરીક્ષામાં ક્લિક કરી શકશો નહીં. પરિણામે તમારો સમય બગડશે, તમે એ પ્રશ્ન ગુમાવશો અને જોડે 0.25 માર્ક્સ પણ ગુમાવશો. માટે 15 દિવસ એટલું બધું રિવિઝન કરો, સતત એટલે સતત રિવિઝન અને રિવિઝન. રિવિઝન કરીને કંટાળો આવે એટલે MCQ સોલ્વ કરો, MCQ સોલ્વ કરીને કંટાળો આવે એટલે ફરી રિવિઝન કરો. બંને અલ્ટરનેટ તમે ચાલુ રાખો. આશા રાખું મિત્રો આપ તમામ પ્રશ્નોને મૂકી દેશો, દરેક ચિંતાને છોડી દેશો. 15 દિવસ તમારાથી થતું યોગ્ય એટલી તમામ મહેનત તમે ઝીંકી દો. રાત દિવસ એક કરો સાહેબ. એક ઘડિયાળ પરીક્ષાના એક રિવિઝન સિવાય આપણે જોડે કશું સમય ના હોવું જોઈએ. ખાવા બેસીએ તો પણ આપણું ફક્ત ધ્યાનમાં હોવું જોઈએ. રિકોલ પદ્ધતિ, ભાઈ બંધારણમાં ભાગ 3માં શું હતું, ભાગ 4માં શું હતું, કોઈ જગ્યાએ આપણે બેઠા, કોઈ જગ્યાએ આપણે એમને નાવા બેઠા, નાતી વખતે પણ વિચારો તો આવા જવા જોઈએ. સમજાય? ઇતિહાસની અંદર આ શું હતું, સિંધુ ખીણમાં શું હતું, પેલામાં શું હતું. બસ સતત 15 દિવસ એકદમ રાત દિવસ એક કર્યા કરવાનું છે. મિત્રો હવે યાદ રાખજો, ફક્ત 15 દિવસ બાકી છે, પછી કશું થશે નહીં. પછી તમારે વાંચવાનું એ નથી. એકવાર તમે પાસ થઈ જાઓ મિત્રો, તમે પાસ થઈને આ બાજુ આવશો ને પછી ખબર પડશે કે આ જિંદગી કેટલી બધી બહુ મસ્ત છે. તો એના માટે આટલી તૈયારી તો કરવી જ પડશે. આશા રાખું આપણો વિડીયો સમજાયો હશે, ઉપયોગી થયો હશે.
જો આવા વિડીયો આપણને ઉપયોગી થાય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને એક લાઇક કરજો. આશા રાખું આપણે ખૂબ ઉપયોગી થયો છે. જય હિન્દ, જય ભારત.